વરસાદનો દુકાળ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, સૂકો દુકાળ હોય, લીલો દુકાળ હોય, માવઠાનો માર હોય, કમોસમી વરસાદ હોય, ઝેરી સાપ હોય, વન્ય પ્રાણી હોય, એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે. મોગા મોગા બિયારણો, મોગા મોગા દવાઓ, મોગી મોગી ખાતરો લાવીને નાખે છે. અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે એ પ્રમાણે ઢોર ખાય, મોર ખાય, ચોર ખાય અને પછી વધે. ખેડૂત જ્યારે ઘરે લાવે, પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ, પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી. ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને 2027માં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે. સાથીઓ, એક બાજુ ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા, એમાં દેશના ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા. અને જ્યારે આજે ખેડૂતોને જ્યારે 2-2 લાખની લોનની વાત હોય, એની જમીનો જપ્ત કરવામાં આવે, એના ઘર જપ્ત કરવામાં આવે, એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે, ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે કે આ આપણી સરકાર નથી, આ સરકાર એ અદાણી અંબાણીથી ચાલતી સરકાર છે. એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે. સાથીઓ, આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણથી ચાલવો જોઈએ. જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના સભ્યએ આદિવાસી માટે કરેલા પ્રાવધાનથી ચાલવો જોઈએ. પણ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસીઓને મળેલા સંવિધાનિક અધિકારોનો અમલ નથી થયો. ગુજરાતમાં અનુસૂચિ 5 આજ દિન સુધી લાગુ કરવામાં નથી આવી. ત્યારે જો આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં અનુસૂચિ 5 લાગુ નહીં કરશે તો એનો બદલો હવે આપણે આવનારી 2027ની વિધાનસભામાં લેવાનો છે ને એના માટે બધાએ તૈયાર થઈ જવાનું છે. એક બાજુ આસામ, સિક્કિમ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, ત્યાં અનુસૂચિત 6 લાગુ છે. 1950 જ્યારે બંધારણ અમલમાં આવ્યું અને અનુસૂચિત 6 એ તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવી. અનુસૂચિત 5 ગુજરાતમાં આજ દિન સુધી લાગુ નથી કરવામાં આવી. ત્યારે એ રાજ્યોને આજે પ્રાવધાન છે